તો આજે હતો બુધવાર એટલે સ્કૂલનો યુનિફોર્મ નહીં પણ બીજા મનગમતા કપડાં પહેરી તૈયાર થઈ ગયા હતા અને સૌથી પહેલા પહોંચી ગયા મહાદેવની પૂજા કરવા. સાથે જ આજે હતી નાની સાતમ, તો ત્યાં સીતરા માતાજીના દર્શન પણ કરી લીધા અને પહોંચી ગયા સ્કૂલે. હવે આજે સ્કૂલનું શેડ્યુલ થોડુંક ટાઈટ હતું. સૌથી પહેલા 7મા ગુજરાતીના 2 ક્લાસના છોકરાઓને કોમ્પ્યુટર લેબમાં લઈ આવવાના હતા અને HTML ના પ્રોગ્રામની પ્રેક્ટિસ કરાવવાની હતી. આફ્ટર ધેટ ગુજરાતી મીડિયમના 10મા ધોરણના ક્લાસમાં C લેંગ્વેજ ભણાવવાનું ચાલુ કરવાનું હતું. તેમાં સૌથી પહેલા પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું હોય, પ્રોગ્રામ શું હોય એન્ડ કમ્પાઇલરનું વર્ક શું હોય એના વિશે સમજાવ્યું. સાથે જ C પ્રોગ્રામનું સ્ટ્રક્ચર પણ બતાવીને સમજાવ્યું. ત્યાર પછી 11મા ધોરણના સ્ટુડન્ટ્સને ડેટાબેઝની અંદર ટેબલ એન્ડ ક્વેરીઝની પ્રેક્ટિસ કરાવી. પછી ટાઈમ થઈ ગયો તો ઘરે જમવા જવાનો, તો ઘરે પહોંચી બેસી ગયા જમવા. હવે આજે સાતમ હતી તો જમવામાં આવું કંઈક હતું. તો બપોરનું મસ્ત જમીને સ્કૂલે જઈને બીજા વધેલા ક્લાસીસ અટેન્ડ કર્યા, જેમ કે ક્લાસ 9ના સ્ટુડન્ટ્સને ડોક્યુમેન્ટ્સમાં ટેબલ એન્ડ ફોર્મેટિંગની પ્રેક્ટિસ કરાવી. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ ક્લાસ 10થના સ્ટુડન્ટ્સને C લેંગ્વેજનું ઇન્ટ્રોડક્શન આપ્યું. આવી રીતે સ્કૂલ પૂરી થતાં સાંજના 6:30 વાગી ગયા અને પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચી ફ્રેશ થઈને સાંજના રામનાથ મહાદેવની આરતી કરવા પહોંચ્યા મંદિરે. That's all for today guys. મળીએ પાછા નવા વ્લોગમાં.